નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે ચાલો નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ। ગઈ તારીખ 9 ફેબ્રુઆરી 2026ના રોજ મુન્દ્રા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ એક જ્વેલર્સની દુકાનમાં લૂંટના પ્રયાસનો ગંભીર બનાવ સામે આવ્યો હતો। આ ઘટનાને લઈને મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ ગંભીર ગુનાને ધ્યાનમાં રાખી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક તેમજ વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક દ્વારા આરોપીઓને ઝડપથી પાડવા માટે સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજી ટીમ દ્વારા હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સના આધાર પર વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ફરાર હતા। પોલીસ ટીમે અંદાજે 14 દિવસ સુધી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાં સતત તપાસ ચલાવી અને અંતે 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી। પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 2 દેશી કટ્ટા અને 2 જીવતા રાઉન્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન લૂંટના પ્રયાસની કબૂલાત પણ કરવામાં આવી છે। હાલ તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે। આ દરમિયાન પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પ્રક્રિયા હાથ ધરી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઘટના સ્થળે હાજર લોકોએ પોલીસની સનસનીખેજ અને અસરકારક કામગીરી બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી।